પોસ્ટર વોર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે। રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી તેમ ઋત્વિજ જોશીએ કહ્યું છે। મારા ઘરે નોટિસ આવી હતી તેનો જવાબ આપવા આવ્યો છું તે મુદ્દે પણ સ્પષ્ટતા કરી। પોતાને ફસાવવાનું ભાજપનું ષડયંત્ર હોવાનું પણ ઋત્વિજ જોશીએ કહ્યું। હેરી ઓડને પોલીસે ગેરકાયદે પકડી રાખી મારું નામ લખાવ્યું હોવાનું પણ કહ્યું। ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર રચ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। નામ બોલ્યો એવું મેં સાંભળ્યું નથી, પરંતુ એક વસ્તુ હોઈ શકે કે જે રીતે 12 કલાક છોકરાઓને બેસાડી રાખ્યા, જે રીતે ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયા, અહીંયા લઈ ગયા, ત્યાં લઈ ગયા, કોઈ પોલીસ કેસ થયો નતો, એનસી નતો અને વગર એકદમ જે ગેરકાયદેસર ડિટેન કર્યા, એ લોકોને જે પકડવાની ઢબ હતી, આજે તમે જો મને નોટિસ આપી તો નોટિસનું પાલન કરવા માટે હું આવ્યો છું। મને લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કારણ કે હું 2 વર્ષથી તમે જુઓ છો કે વડોદરામાં જ્યારથી પ્રમુખ બન્યો હું વિરોધ કરું છું, હું આંદોલન કરું છું, મારી સાથે મારા કોંગ્રેસ પરિવારના લોકો પણ આંદોલન કરે છે, અમારી પર પોલીસ કેસ પણ થાય છે। રાજ્યના મુખ્યમંત્રી આવે ત્યારે પોલીસ કોને પકડે છે? ઋત્વિજ જોશીને। પ્રધાનમંત્રી વડોદરામાં આવે ત્યારે કોને પકડે? ઋત્વિજ જોશીને। કમાટી બાગ દોડવા જાઉં તોય પોલીસ મને પકડે। દ્વારકામાં દર મહિને પૂનમ ભરવા જાઉં છું, દ્વારકા જાઉં તો પણ પોલીસ પકડે। તો પોલીસને હું સોફ્ટ ટાર્ગેટ લાગુ છું અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ લોકો કરી રહ્યા હોય પણ કેટલાક ષડયંત્રકારી મિત્રો જેને આપ સૌ જાણો છો, જે મને લાગે છે કે કદાચ ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને અત્યારે ભાજપમાં છે, એ લોકો પણ આમાં ષડયંત્રમાં સામેલ હોઈ શકે। તો આ તરફ દેવભૂમિ દ્વારકા